પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો હવે બધા અહીંયા ધ્યાન. ફંક્શન્સ આપણે 1 થી 5 યુનિટની અંદર તમારે એક પોએમ જ બાકી છે ને? 1 થી 5 યુનિટની અંદર એક પોએમ, 5મા યુનિટની રીડ 2 જ બાકી છે ને? ઓકે, ચલો. તો એ પહેલા તમારી ટેસ્ટ છે, બરાબર? એ પહેલા ફંક્શન છે આપણે ભણી લઈએ, એટલે ટેસ્ટમાં કદાચ હવે પૂછાય તો વાંધો ન આવે. ફંક્શન છે તમારે એ 3 રીતે પૂછાવાના છે. એક આવશે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, કમ્પ્લીટ ધ ડાયલોગ, એટલે કે આ રિસ્પોન્સના સ્વરૂપમાં પૂછાશે, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરાબર? અધૂરું વાક્ય છે ફંક્શનના આધારે છે, તમારે એ પૂરું કરવાનું રહેશે. અહીંયા ધ્યાન, હવે વાતો બંધ કરી દો તો વધારે મજા આવશે. 3, 4 અને 5, બરાબર? આ રીતે કંઈક પૂછાય છે. 12 માર્કના ફંક્શન તમારે પૂછાય છે. હવે ફંક્શનની અંદર આપણને અત્યાર સુધી એવું હોય છે કે કીવર્ડ પાકા કરી નાખો એટલે લગભગ છે એ થઈ જશે, બરાબર? નો ડાઉટ કીવર્ડ તમને આવડી જશે એટલે ફંક્શન છે એ ક્લિયર થઈ જશે. પણ માત્ર ને માત્ર એ 3 માર્કના ક્વેશ્ચન, કમ્પ્લીટ ધ ડાયલોગ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર તમારે છે કેટલીક એ નોંધ એ યાદ રાખવી પડશે, બરાબર? એટલે ડિટેલની અંદર છે આપણે ફંક્શન જોવાના છે. એકવાર ચાલી જાય એટલે 3 વસ્તુ આમાંથી આપણને આવડવી જોઈએ. કીવર્ડ તમે પાકા કરી નાખશો તો માત્ર આઈડેન્ટિફાય થશે, બરાબર? આઈડેન્ટિફાય જ તમે કરી શકશો. બાકીના એ 2 ક્વેશ્ચનની અંદર તમને છે એ તકલીફ પડી શકે છે, બરાબર? એટલે આપણે અહીંયા એ આખું ફંક્શન, ભલે 5 જ ફંક્શન થાય એક લેક્ચરની અંદર, પણ આખું ફંક્શન છે એ કવર કરવાનો પ્રયત્ન એ કરશું. રેડી છે? ચાલો. પહેલું ફંક્શન છે મેકિંગ સપોઝિશન. શું એસી કરવું છે? ના ના ભાઈ, તાવ આવી જાય, બરાબર? એસી નહીં કરવો અત્યારે, હું ગરમ જ છું એક તો ઓલરેડી. હે જી, હીટર હમણાં થઈ જાય, બરાબર? હજી અમુક હીટર નથી આવ્યા કે નહીં? હાર્ડ હીટર. ચલો અહીંયા ધ્યાન. મેકિંગ સપોઝિશન. હવે સપોઝિશન એટલે શું થાય? તો સપોઝિશન નો મતલબ થાય ધારણા કરવી. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન. સપોઝિશન એટલે સપોઝિશન નો મતલબ શું થાય? તો કે ધારણા કરવી. કોઈ એક વ્યક્તિ, આ વ્યક્તિ છે, કોઈ એક વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિની જેમ, કોઈ એક વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે એવું રજૂ કરવા માટે આ ફંક્શન વપરાય. કોઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે એવું રજૂ કરવા માટે આ ફંક્શન વપરાય છે, બરાબર? ખાસ આઈએમપી ફંક્શન છે, તમારે બોર્ડના એ જૂના પેપર છે ચેક કરવાની છૂટ છે, બરાબર? આ ફંક્શન કંઈક ને કંઈક 3 ક્વેશ્ચનમાંથી એ આવ્યું હોય છે અને આવ્યું જ હોય છે, બરાબર? પણ આનો છે માત્ર કીવર્ડ પાકો કરીને જશો એટલે તકલીફ પડશે, એ પાકું છે. હવે શું કહે છે, બરાબર? કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે એવી ધારણા રજૂ કરે છે, એ સપોઝિશન દર્શાવે છે. કીવર્ડ માત્ર ને માત્ર વન એન્ડ ઓનલી એક જ કીવર્ડ છે, એઝ ઇફ. કયો કીવર્ડ છે? એઝ ઇફ, બરાબર? એઝ ઇફ નો મતલબ શું થાય? એઝ ઇફ, એઝ ઇફ એટલે શું થાય? તો કે જાણે કે, બરાબર? એઝ ઇફ નો મતલબ શું થાય? જાણે કે, બરાબર? આવો એનો મતલબ થાય. હવે જો આ બાબત ખાસ યાદ રાખવાની છે, રિસ્પોન્સ ધ ફંક્શન ની અંદર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર એ તમને આ વસ્તુ છે એ ક્લિયર હોવી જોઈએ કે એઝ ઇફ પછી કોઈ પણ કરતા આપવામાં આવ્યા હોય, એ એક વચન હોય તોય ભલે, બહુવચન હોય તોય ભલે, બરાબર? કોઈ પણ કરતા આપવામાં આવ્યા હોય, જ્યારે છે સપોઝિશન રજૂ કરવાનું થાય, જ્યારે છે ધારણા રજૂ કરવાની થાય, ત્યારે એઝ ઇફ સાથે ફરજિયાત છે એ વેર મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે?
વેર મૂકવામાં આવે છે, બરાબર. એટલે ઓપ્શન છે આ ફંક્શનની અંદર તમે ઓપ્શન જોશો તો એ 4 માંથી 3 ઓપ્શન છે એ એઝ ઇફ વાળા હશે. પણ તમને ત્યાં ખબર પડવી જોઈએ કે એઝ ઇફ છે સપોઝિશન રજૂ કરતું હોય, સપોઝિશન ધારણા છે દર્શાવતું હોય, તો એઝ ઇફ સાથે કોઈ પણ કરતા હોય એની સાથે હંમેશા શું આવશે? વેર આવશે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ, બરાબર. લખોમાં આપણે બરાબર PDF ની વ્યવસ્થા કરી નાખશું, બરાબર. હા, હે તો તમારે શું લખવું છે? તમારે લખવું હોય તો લખતા જાઓ, બાકી PDF હું મૂકી દઈશ, બરાબર. બાકી અત્યારે સાંભળો ખાલી. અહીંયા પાકું કરી નાખવાનું છે, અહીંયા ભૂલવાનું નથી, બરાબર. હા, અહીંયા પાકું થશે ને અહીંયા ભૂલાઈ જશે, બરાબર. ચલો, જો એક્ઝામ્પલ આપ્યું છે કે વિરાજ સોંગ્સ એઝ ઇફ, બરાબર. વિરાજ સોંગ્સ, બરાબર. અહીંયા ભૂલ છે, અહીંયા સોંગ્સ ના આવે, અહીંયા સિંગ્સ આવે, બરાબર. વિરાજ સિંગ્સ એઝ ઇફ હી વેર અરિજીત સિંહ, બરાબર. વિરાજ એવી રીતે ગાય છે જાણે તે પોતે કોણ હોય? અરિજીત સિંહ. તો વિરાજ છે એ ગાવાની ક્રિયા કરે છે, બરાબર. એ કોઈ અન્ય વ્યક્તિની જેમ કરે છે. કોની જેમ? અરિજીત સિંહની જેમ, બરાબર. જો અહીંયા છે કયો કાળ છે? સિંગ્સ આવ્યું છે, કયો કાળ છે? હાલો, આ કયો કાળ છે? ઇલે મોયે મોયે, કયો કાળ છે? કયો કાળ છે આ? ગજબ છો, સાદો વર્તમાન કાળ છે. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. એવું તમે મનમાં બોલ્યા છો, બરાબર. હાલો હવે સંભળાય, ચાલો. બાવા લાગી ગયા હતા એવું, બરાબર. વિરાજ સિંગ્સ એઝ ઇફ, આવો, વિરાજ સિંગ્સ એઝ ઇફ હી વેર અરિજીત સિંહ. હવે જોજો અહીંયા ધ્યાન રાખજો, તમે છે એક્ઝામમાં એ કેવું કન્ફ્યુઝન અનુભવશો. અહીંયા છે કોઈ પણ કાળ આપ્યો હોય, સાદો વર્તમાન કાળ હોય તોય ભલે, સાદો ભૂતકાળ હોય તોય ભલે, XYZ કોઈ પણ કાળ આપ્યો હોય, હંમેશા એઝ ઇફ પછી મૂકવામાં આવેલા કર્તા સાથે તમારે શું મૂકવાનું છે? વેર મૂકવાનું છે. પછી એ ત્યારે છે આપણને એવું યાદ આવે કે અહીંયા સાદો વર્તમાન કાળ છે એટલે અહીંયા એમિઝાર આવશે, બરાબર. સપોઝિશન રજૂ કરવામાં આવ્યું હોય ત્યારે એઝ ઇફ પછી કોઈ પણ કરતા હોય એની સાથે શું આવશે? વેર. જો બીજું એક્ઝામ્પલ જોઈએ, દીપક taught English as if he were Akshay sir, બરાબર. દીપક taught English as if he were Akshay sir. દીપક એવી રીતે ઇંગ્લિશ શીખવે છે કે જાણે તે કોણ હોય? અક્ષય સર હોય, બરાબર. તો દીપક છે અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે. હારા અક્ષરે લખેલું જુઓ તમે, દીપક છે અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે. હવે અહીંયા ભલે ટોટ આપ્યું, આ કયો કાળ છે? આ કયો કાળ છે? હાલો, સાદો ભૂતકાળ છે, બરાબર. તો સાદો ભૂતકાળ છે તેમ છતાં અહીંયા છે એ ક્રિયાપદ સાથે, બરાબર, અહીંયા કર્તા સાથે શું આવશે? વેર. ટૂંકમાં આમાં યાદ એટલું રાખવાનું છે કે કોઈ પણ કાળ આવે, એઝ ઇફ વાળા વાક્યની અંદર કોઈ પણ કાળ આવે, એઝ ઇફ પછી મૂકવામાં આવતા કર્તા એ એક વચન હોય તોય ભલે અને બહુવચન હોય તોય ભલે, એની પછી હંમેશા તમારે શું મૂકવાનું છે? વેર મૂકવાનું છે, બરાબર. રોહન પ્લેડ એઝ ઇફ હી વેર વિરાટ કોહલી, બરાબર. રોહન એ રીતે રમ્યો જાણે તે કોણ હોય? વિરાટ કોહલી હોય, બરાબર. તો રમવાની ક્રિયા એ રોહને છે એ કેની જેમ કરી? વિરાટ કોહલીની જેમ કરી, બરાબર. અહીંયા ધ્યાન, ફંક્શન નંબર 1, સપોઝિશન ઓફ એક્શન અથવા મેકિંગ સપોઝિશન. કોઈ પણ આ બે માંથી કોઈ પણ નામ આપી શકે, બરાબર. સપોઝિશન ઓફ એક્શન અથવા મેકિંગ સપોઝિશન. કીવર્ડ કયો છે? એઝ ઇફ. એઝ ઇફ માં શું યાદ રાખવાનું? એઝ ઇફ પ્લસ કર્તા પ્લસ વેર. રેડી છે? સપોઝિશન ની અંદર એટલું યાદ રાખવાનું છે. કમ્પ્લીટ. સપોઝિશન ઓફ એક્શન કમ્પ્લીટ. હીરો, સપોઝિશન ઓફ એક્શન માં શું આવે? ત્યાં બોર્ડમાં નો જોતો. બહુ કર્યો. સપોઝિશન ઓફ એક્શન માં શું આવશે? તો કે એઝ ઇફ આવશે. એઝ ઇફ પ્લસ કર્તા પ્લસ વેર, બરાબર. એટલું યાદ રાખજો. ચલો, મેનર ઓફ એક્શન. હવે મેનર એટલે શું થાય? મેનર ઓફ એક્શન. મેનર એટલે શું થાય? મેનર એટલે મેનર, શિસ્ત, બરાબર.
મેનર ઓફ એક્શન, જ્યારે ક્રિયાના સંદર્ભમાં મેનર શબ્દ વપરાય ત્યારે એ રીત કે પદ્ધતિ રજૂ કરે. શું રજૂ કરે? રીત કે પદ્ધતિ. હવે જો અહીંયા શું આવશે, એકદમ સિમ્પલ ફંક્શન છે, અહીંયા ધ્યાન રાખજો. મેનર ઓફ એક્શન, આ એઝ કીવર્ડ છે ને, એઝ કીવર્ડ નું તમારે ધ્યાન રાખવાનું છે. આ ઘણી બધી જગ્યાએ આવવાનો છે, બરાબર. એઝ કીવર્ડ છે 4 જગ્યાએ આવવાનું, ગણી નાખ્યું તે, બરાબર. એઝ કીવર્ડ છે એ ઘણી બધી જગ્યાએ આવશે, એટલે ધ્યાન રાખજો. મેનર ઓફ એક્શન છે એની અંદર કીવર્ડ છે એ કયા આવશે? એઝ, લાઈક અને એડવર્બ, બરાબર. એડવર્બમાં કાઉન્સમાં એલવાય આપ્યું છે. શું કામ? કારણ કે મોટા ભાગના એડવર્બ, એડવર્બ એટલે શું થાય? એડવર્બ એટલે એડવર્બ, બરાબર. હા, એડવર્બ એટલે થાય ક્રિયા વિશેષણ. શું થાય? ક્રિયા વિશેષણ. ચલો અહીંયા ધ્યાન રાખો, એક આટલું એડવર્બ સમજાવી જ દઈએ, બરાબર. ક્રિયા વિશેષણ, આવું વાક્ય છે કે રોહન ડ્રાઇવ્સ હિઝ બાઇક સ્લોલી. હવે એડવર્બમાં છે એ કાઉન્સમાં જો મેં એલવાય આપ્યું છે, બરાબર. ત્યાં ડાયરો હવે હંકેલી લો તો સારી વાત છે, બરાબર. છેલ્લે આ ડાયરો જ છે તમારો. ઓકે, વાંધો મને ક્યાં છે તે? હા, બરાબર. એડવર્બ છે, એડવર્બ શું કહેવાય? ક્રિયા વિશેષણ, ક્રિયાની વિશેષતા રજૂ કરે. જો શું કહે છે? રોહન ડ્રાઇવ્સ હિઝ બાઇક સ્લોલી. રોહન છે એ તેની બાઇક એ કેવી રીતે ચલાવે છે? સ્લોલી, ધીમે ધીમે ચલાવે છે, બરાબર. તો આ સ્લોલી શબ્દ છે એ શું કહેવાય? એડવર્બ. ક્રિયાની શું રજૂ કરે છે? એ વિશેષતા રજૂ કરે છે, બરાબર. મોટા ભાગના એડવર્બ છે એ મોટા ભાગના એડવર્બ એવા છે કે જેમાં એ કયો પ્રત્યય લાગેલો હોય છે? એલવાય પ્રત્યય લાગ્યો. મોટા ભાગના શબ્દ બોલું છું, હર વખતે લાગેલો હોય એવું જરૂરી નથી, બરાબર. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આવું સેન્ટેન્સ આપ્યું છે કે વિરાટ રન્સ ફાસ્ટ, બરાબર. તો આમાં છે ફાસ્ટલી શબ્દ ન બને, બરાબર. વિરાટ રન ફાસ્ટ, બરાબર. વિરાટ ઝડપથી દોડે છે, તો ફાસ્ટ શબ્દ છે એ શું છે? એડવર્બ છે. રેડી? એટલે મોટા ભાગના એડવર્બની અંદર છે એલવાય લાગ્યો હોય, દર વખતે લાગ્યો હોય એવું જરૂરી નથી, બરાબર. મેનર ઓફ એક્શન ક્રિયાની રીત કે ક્રિયાની પદ્ધતિ સૂચવે છે. કીવર્ડ કયા આવશે? તો કે એઝ અને લાઈક. એઝ અને લાઈક નો મતલબ શું થાય? ની જેમ. એઝ અને લાઈક નો મતલબ શું થાય? ની જેમ, બરાબર. ક્રિયાની રીત કે ક્રિયાની પદ્ધતિ દર્શાવે અને એડવર્બ નો ઉપયોગ થાય. અભય ટોટ ઇંગ્લિશ લાઈક અ પ્રોફેસર, બરાબર. અભય ટોટ ઇંગ્લિશ લાઈક અ પ્રોફેસર, બરાબર. અભય છે એ પ્રોફેસરની જેમ ઇંગ્લિશ શીખવે છે. અભયે પ્રોફેસરની જેમ ઇંગ્લિશ શીખ્યું, બરાબર. ટોટ છે V2 છે, બરાબર. અભયે પ્રોફેસરની જેમ ઇંગ્લિશ શીખ્યું, બરાબર. તો ટોટ છે, લાઈક નો મતલબ અહીંયા શું થશે? ની જેમ, બરાબર. તો એ ઇંગ્લિશ શીખવાની ક્રિયા કરી, બરાબર. તો એ ક્રિયા કેમ કરી? તો કે પ્રોફેસરની જેમ, એટલે એક પ્રકારે એ ક્રિયાની શું દર્શાવી કહેવાય? રીત દર્શાવી કહેવાય. આ જ એક્ઝામ્પલ જો આમ થઈ જાય કે અભય taught English as if he were professor, તો આમાં શું આવી જશે? સપોઝિશન આવી જશે. રેડી છે? આ કયું નામ? પ્રિયલ છે. પ્રિયલ સિંગ્સ એઝ હર મ્યુઝિક ટીચર ડઝ, બરાબર. પ્રિયલ સિંગ્સ એઝ હર મ્યુઝિક ટીચર ડઝ. પ્રિયલ એવી રીતે ગાય છે જેમ એના મ્યુઝિક ટીચર છે એ ગાય છે, બરાબર. તો એક પ્રકારે એ ગાવાની છે એ પ્રિયલની શું દર્શાવી છે? રીત દર્શાવી છે, પદ્ધતિ દર્શાવી છે, બરાબર. આવું વાક્ય છે એ બહુ રેર કેસની અંદર આવશે, બરાબર. આવું 10મા વાળાને પૂછાય, તમારે આવશે નહીં, બરાબર. અને આવશે તો કદાચ એ તમે બહુ સારા નસીબવાળા કહેવાઓ, બરાબર. પણ ત્યારે પાછું આપણને ખબર નહીં પડે. એડવર્બ છે સિમ્પલી આપ્યું હોય, બરાબર. સિમ્પલ વાક્યની અંદર જે એડવર્બ આપ્યું હોય તો એડવર્બ વાળું વાક્ય પણ શું રજૂ કરે છે? એ મેનર જ દર્શાવે છે, બરાબર. કાંઈ નહીં પણ કાંઈ નહીં કરીને 4 વાર તો મેં તમને કીધું, પણ પછી કરજો ને, ત્યારે ઇમ્પોર્ટન્ટ છે એટલી ઠીક. તો ઓફિસમાં જગ્યા કરી દઉં ઇમ્પોર્ટન્ટ હોય તો, બરાબર. મેનર ઓફ એક્શન, મેનર ઓફ એક્શન ની અંદર શું યાદ રાખવાનું છે? મેનર ઓફ એક્શન શું રજૂ કરે? હાલો,
ક્રિયાની રીત કે ક્રિયાની પદ્ધતિ દર્શાવે. એના કીવર્ડ કયા છે? એઝ, લાઈક અને એડવર્બ. બરાબર, એડવર્બ યાદ ન રહે તો એડવર્બમાં શું લાગેલું હોય? એલવાય લાગ્યું હોય. બરાબર, એ યાદ રાખવાનું છે. કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? તો કે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ રજૂ કરે. બે એવા વાક્ય છે, એવા વાક્યને કનેક્ટ કરે છે, એવા વાક્યને જોડે છે કે બે વાક્ય છે કેવો અર્થ દર્શાવતા હોય? વિરોધી અર્થ દર્શાવતા હોય. બરાબર, કેવો અર્થ દર્શાવતા હોય? વિરોધી અર્થ દર્શાવતા હોય. બરાબર, બસ હા, આપણે ગાવાનું નથી, બોલવાનું છે. બરાબર, કીવર્ડ છે એ ખાસ યાદ રાખવાના છે. બટ, યેટ, સ્ટીલ. જો કીવર્ડ છે ત્રણના એ સિક્વન્સની અંદર યાદ રાખજો. બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો. બરાબર, ઇવન ધો અને ઇવન ઇફ. ધો આમાં બે નથી. બરાબર, બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. બરાબર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, હાવેવર, એઝ. બરાબર, કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ, કીવર્ડ કયા છે? બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ. બરાબર, આટલું યાદ રહેશે તો મેચ ધ ફંક્શન થશે. બટ, યેટ અને સ્ટીલ વાળા છે વાક્ય બહુ ઓછા પૂછાશે. બરાબર, ખાસ એ ધો, ઓલ્ધો ઉપર વધારે ફોકસ છે. રોનક વોઝ સિક. રોનક છે એ બીમાર હતો. બરાબર, રોનક વોઝ સિક. સિક એટલે શું થાય? બીમાર. રોનક વોઝ સિક, યેટ. આ બટની એ સ્થાને તમે યેટ પણ વાપરી શકો, સ્ટીલ પણ વાપરી શકો. બરાબર, બંને છે, ત્રણે ત્રણ છે, એકાબીજીના આત્મામાં વાપરી શકાય એવા કન્જક્શન છે. બરાબર, રોનક વોઝ સિક, યેટ, બટ અથવા સ્ટીલ, હી અટેન્ડેડ ધ ક્લાસ. બરાબર, રોનક બીમાર હતો પણ તેણે ક્લાસ અટેન્ડ કર્યા. તો સામાન્ય રીતે બીમાર વ્યક્તિ છે એ ક્લાસ અટેન્ડ નથી કરતો, પણ રોનક છે એ બીમાર હતો તેમ છતાં બરાબર એને ક્લાસ અટેન્ડ કર્યા. તો આ બંને વાક્ય છે એ વિરોધાભાસ દર્શાવે છે. રેડી? હવે ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ. બરાબર, એ મોટા ભાગે છે એ વાક્યની શરૂઆતની અંદર આવશે. ઓકે, ધો અભય ઇઝ પુઅર, હી ઇઝ હેપી. અભય છે પુઅર છે, ગરીબ છે, તેમ છતાં તે કેવો છે? ખુશ છે. બરાબર, ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ એનો મતલબ શું થાય? તેમ છતાં અથવા તો છતાં પણ. બરાબર, ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, તેમ છતાં અથવા છતાં પણ. બરાબર, ધો અભય ઇઝ પુઅર, હી ઇઝ હેપી. હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ જ વાક્યની અંદર હાવેવર અને એઝ આનો મતલબ પણ બરાબર તેમ છતાં અથવા છતાં પણ થાય. હવે જો અહીંયા ધ્યાન રાખજો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર છે એ તમને એવું પૂછાય અથવા રિસ્પોન્સ ની અંદર પૂછાય તો હાવેવર અને એઝ વાળું વાક્ય આવે એમાં એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. શું? તો કે હાવેવર પછી તરત જ છે એ વિશેષણ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? હાવેવર પછી તરત જ છે એ વિશેષણ મૂકવામાં આવે છે. હાવેવર પછી તરત જ શું મૂકવામાં આવશે? વિશેષણ મૂકવામાં આવે છે. હાવેવર પુઅર અભય ઇઝ, હી ઇઝ હેપી. બરાબર, અભય છે ગરીબ છે તેમ છતાં કેવો છે? ખુશ છે. હાવેવર પછી તરત જ છે એ વિશેષણ આવશે. રેડી છે? અને એ જ વાક્ય તમે એઝ થી બનાવો, એ જ વાક્ય તમે એઝ થી બનાવો તો શરૂઆતની અંદર છે એ વિશેષણ આવશે. બરાબર, શરૂઆતની અંદર એડજેક્ટિવ આવશે, પછી એઝ નો પ્રયોગ થશે. ક્લિયર થાય છે? આ ડિફરન્સ શું છે આની વચ્ચે? હાલો, આવું સેન્ટેન્સ છે, મોહનભાઈ ઇઝ ઓલ્ડ બટ હી કેન રન ફાસ્ટ. અહીંયા તમે બટની બદલે યટ પણ મૂકી શકો, સ્ટીલ પણ મૂકી શકો. હવે આ જ વાક્ય આપણે છે ધોથી બનાવવું છે તો કઈ રીતે બનશે? ધો મોહનભાઈ ઇઝ ઓલ્ડ હી કેન રન ફાસ્ટ. રેડી? આ જ વાક્ય આપણે હાવેવરથી બનાવવું છે તો કઈ રીતે બનશે? હાવેવર પછી વિશેષણ. હાવેવર ઓલ્ડ મોહનભાઈ ઇઝ હી કેન રન ફાસ્ટ. એ જ વાક્ય આપણે એઝ થી બનાવવું છે. ઓલ્ડ એઝ મોહનભાઈ ઇઝ હી કેન રન ફાસ્ટ. બરાબર, આટલી વસ્તુ છે યાદ રાખજો, નહીં તો રિસ્પોન્સની અંદર વાક્ય છે ખોટું પડશે.
બરાબર. હાવેવર પછી તરત છે એડજેક્ટિવ આવે છે, વિશેષણ આવે છે, અને એઝ પહેલા છે એ વિશેષણ આવે છે. બરાબર. આ બટ વાળું વાક્ય છે કે કરણ ફેલ્ડ ઇન એક્ઝામ બટ હી ડીડ નોટ લોસ કરેજ. બરાબર. કરણ છે એક્ઝામની અંદર ફેલ થયો પણ એ હિંમત હારી નહીં. બરાબર. અમુક વ્યક્તિ છે એ ફેલ થાય તો એમાંથી પણ મોટિવેશન મેળવતા હોય. બરાબર. કે હું તો ખાલી 4માં જ ગયો છું. અમુક માણસો હોય બરાબર, એ છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં હોય. બરાબર. તો કરણભાઈ એમાંથી એક જ છે. હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ બે છે એ બે કીવર્ડ ખાસ ધ્યાન રાખવાના છે, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ. અહીંયા છે. બરાબર. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ નો મતલબ, હવે આની અંદર શું ધ્યાન રાખવાનું છે? આની અંદર શું ધ્યાન રાખવાનું છે? તો કે ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ ઓફ પછી છે એ કાં તો શું આવશે? નાઉન આવશે. ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ ઓફ પછી બરાબર એ નાઉન આવશે. બંને એકાબીજીના હાથમાં તમે વાપરી શકો. બરાબર. ઇનસ્પાઇટ ઓફ ની બદલે તમે ડિસ્પાઇટ ઓફ વાપરી શકો, ડિસ્પાઇટ ઓફ ની બદલે તમે ઇનસ્પાઇટ ઓફ છે એ વાપરી શકો છો. પણ ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ પછી એ તરત એ નાઉન આવું છે. નાઉન ન આવે તો છે એ કયો શબ્દ મૂકેલો હોય? બીઇંગ શબ્દ મૂકેલો હોય. અને બીઇંગ પછી શું આવશે? વિશેષણ આવશે. બરાબર. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ અહીંયા અલગ લગીએ. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ પછી તરત છે એક આવું સેન્ટેન્સ બને કે એના પછી તરત શું આપવામાં આવ્યું હોય? નાઉન આપવામાં આવ્યું હોય. બરાબર. જો આ પ્રકારની વાક્ય રચના ન હોય તો બીજી કેવી વાક્ય રચના હોય? તો કે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ પછી શું આવે? તો કે બીઇંગ આવે. અને બીઇંગ પછી શું આવે? એડજેક્ટિવ આવે. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ પછી બીઇંગ આવશે અને એડજેક્ટિવ અથવા તો છે શું આવશે? નાઉન આવશે. બરાબર. જો એક્ઝામ્પલ આપ્યું છે કે ઇનસ્પાઇટ ઓફ હેવી રેઇન, બરાબર, ઇનસ્પાઇટ ઓફ હેવી રેઇન, ભારે વરસાદ હોવા છતાં ડેડ વેન્ટ ટુ ઓફિસ. ભારે વરસાદ હોવા છતાં બરાબર ડેડ વેન્ટ ટુ ઓફિસ. પપ્પા છે ઓફિસે ગયા. આમાં છે એ જો આ વાક્ય છે એ નાઉન છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. અને ઇનસ્પાઇટ ઓફ હિઝ વીકનેસ, ઇનસ્પાઇટ ઓફ હિઝ વીકનેસ, બરાબર. વીકનેસ એટલે શું થાય? નાઉન થાય ને. બરાબર. વીકનેસ એટલે કોક જવાબ કોક બોલ્યું નાઉન ને. બરાબર. ઇનસ્પાઇટ ઓફ હિઝ વીકનેસ, નબળાઈ, કમજોરી. બરાબર. વીક છે એ વીક શબ્દ શું છે? અરે બાપા યાર, આ બે ની અંદર તમને પેલા ભેદ ખબર હોવી જોઈએ. જો આ વીક શબ્દ છે એટલે નબળું. બરાબર. નાઉન છે. હવે જો અહીંયા શું છે? હિઝ શબ્દ આપ્યો છે તો હિઝ પછી શું આવશે? એડજેક્ટિવ. તો આ નાઉન પરથી બનતું શું છે? એડજેક્ટિવ છે. બરાબર. નાઉન પરથી બનતું શું છે? એડજેક્ટિવ. બરાબર. દાખલા તરીકે આ ઘણા બધા શબ્દ, દાખલા તરીકે આવો શબ્દ છે સ્મોક શબ્દ છે. સ્મોક. બરાબર. તો આ શું છે? ધુમાડો એમ ન કહેતા, નાઉન છે. બીડી કોણ બોલ્યું? એલા હળવા રેજો ભાઈ. સારું એમ ન બોલો, 4 ભાઈ. બરાબર. સ્મોક એટલે થાય ધુમાડો. અને એના પછી બરાબર તમે આમ કરી નાખો સ્મોકલેસ, તો ધુમાડા રહિત. બરાબર. ધુમાડા રહિત. આ શું બનશે? આ શું બનશે એનું? આ નાઉન. એલા નાઉન તો ઓલરેડી છે જ તે. બરાબર ભરતભાઈ. હા, નાઉન તો ઓલરેડી છે જ. આ સ્મોકલેસ ઈ શું બનશે? એડજેક્ટિવ બનશે, વિશેષણ બનશે. બરાબર. સ્મોકલેસ છે એ શું બનશે? એડજેક્ટિવ બનશે, વિશેષણ બનશે. એટલે તમારે યાદ શું રાખવાનું છે કે ઇનસ્પાઇટ ઓફ પછી જો હિઝ આપવામાં આવ્યું હોય, બરાબર, તો હિઝ આપવામાં આવ્યું છે ત્યારે છે બરાબર એ શું આવશે? એટલે તમારી સામે જવાબ છે તોય તમે જવાબ નથી આપતા. ઓબ્જેક્ટ આવે. આ બે વાક્ય રચના તમને દેખાય છે. આ જુઓ તો આની અંદર શું છે? આ વીકનેસ છે. વીકનેસ. બરાબર.
અને આ બીઈંગ વીક, બરાબર. આ છે એ શું છે? નાઉન છે. આ શું છે? એડજેક્ટિવ છે, બરાબર. બીઈંગ શબ્દ આવશે, બીઈંગ શબ્દ પછી ઇનસ્પાઇટ ઓફ પછી એડજેક્ટિવ આવે, અને બીઈંગ શબ્દ ન હોય તો ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ પછી શું આવશે? નાઉન આવશે, બરાબર. ચલો, કોન્ટ્રાસ્ટ. ઓહ, તાકાત વાળા અક્ષર નીકળ્યા. અહીંયા ધ્યાન. આ ડિટેલમાં જવું છે કે આમ કીવર્ડ કરી નાખવા છે? ડિટેલમાં જવું છે, કીવર્ડ કરી નાખવા. કીવર્ડ તો બરાબર 2 મિનિટનું કામ છે, આમનું યાદ રહી જાય. અહીંયા ધ્યાન. ચલો, અહીં જનાબ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ક્લેવરનેસ. તો આ ક્લેવરનેસ શબ્દ શું છે? આ બંનેમાં તો ભેદ ખબર ને હવે. ક્લેવર શબ્દ શું છે? આ ક્લેવર શબ્દ શું છે? વિશેષણ છે. આ ક્લેવરનેસ શબ્દ શું છે? નાઉન છે, બરાબર. હવે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ ની અંદર તમારે યાદ શું રાખવાનું છે? તો કે જ્યારે બીઈંગ શબ્દ તમને છે એ વાક્યની અંદર આપવામાં આવે, આપણે વાક્ય કાંઈ નથી બનાવવાના, બરાબર. એમસીક્યુ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જ્યારે બીઈંગ શબ્દ તમને ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફ સાથે દેખાય તો એ બીઈંગ પછી બરાબર એ શું આવવું જોઈએ? વિશેષણ આવવું જોઈએ, બરાબર. અને જ્યારે બીઈંગ શબ્દ ન હોય ત્યારે શું આવવું જોઈએ? નાઉન આવવું જોઈએ. ડબ્બો પડે કે નહીં? બરાબર. ચલો, કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ, બરાબર. જોતા નહીં એમને, બરાબર. કેટલા કીવર્ડ આવે? બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, બરાબર. બટ, યેટ, સ્ટીલ એ વાક્યની વચ્ચે, બરાબર. પછી ધો એ વાક્યની શરૂઆતમાં. હાવેવરમાં શું યાદ રાખ્યું હતું? હાવેવર પછી તરત શું આવશે? વિશેષણ આવશે. એ જ વસ્તુ, બરાબર. એઝ ની અંદર છે એ એઝ પહેલા શું આવશે? વિશેષણ, બરાબર. અને ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફમાં યાદ રાખવાનું કે જ્યારે બીઈંગ શબ્દ આવે તો એના પછી એ વિશેષણ આવે, જ્યારે બીઈંગ શબ્દ ન આવે તો એના પછી તરત શું આવશે? નાઉન આવશે, બરાબર. આ ક્યારે કેસ બને? તો કે જ્યારે ઓપ્શન છે એ તમને બી આપવામાં આવ્યો હોય, બરાબર. ઇન્સ્પાઇટ વાળા ઓપ્શન તમને બી આપવામાં આવે ને ત્યારે આ વસ્તુ કામની છે. જો એક ઓપ્શન આવે તો આપણને આમ નામ ખબર પડી જ જવાની છે, બરાબર, કે આ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ચલો, એટલે લખવું નથી, લખવાનો ટાઈમ શું કામ બગાડો છો? બરાબર. તો ફંક્શન વધીને 3 થી 4 થશે, બરાબર. મારે એવું, તમારે એક્ઝામ ક્યારે છે? અહીંયા ટેસ્ટ ક્યારે છે? નહીં, ઇંગ્લિશનો ક્યારે છે? 17 તારીખે. તો થઈ જાય. ચલો, થઈ જશે, નો ટેન્શન. આવો, હજી તો 10 દીની વાર. 10 દીમાં તો 2 વાર સિલેબસ પૂરો કરી નાખશે. ચલો,
પાંચ ફંક્શન છે આપણે બરાબર યાદ રાખશું, એક સાથે પાછા રિમાઇન્ડ કરીશું. હવે રીઝન, અહીંયા ધ્યાન. હાલો, રીઝન એટલે શું? તો કે કારણ રજૂ કરે, બરાબર. બીકોઝ ઓફ, એઝ, સિન્સ, ડ્યુ ટુ, ઓવિંગ ટુ અને ઓન અકાઉન્ટ ઓફ, બરાબર. હે ગોળા વેચવા જવું છે? ચાલો, આનો મતલબ શું થાય? ચાલો અહીંયા ધ્યાન, બરાબર. બીકોઝ ઓફ એઝ અને સિન્સ, આ ચારનો મતલબ તમને ખબર છે. આનો મતલબ શું થાય? કારણ કે. આનો મતલબ શું થાય? ને લીધે અથવા ને કારણ. જો અહીંયા ધ્યાન રાખજો, ફંક્શન છે બરાબર, 5 પૂરા થશે પછી ગમે એને પૂછીશ હો, એટલે તમારે જેમ ભણવું એમ, એઝ યુ વિશ, બરાબર. તમારે જેમ ભણવું, 5 ફંક્શન પૂરા થશે એટલે હું ગમે એને કીવર્ડ પૂછીશ, ગમે એને નોટ પૂછીશ, બરાબર. એ તો કાંઈક તો લાવવું પડે, નહીતર તો તમારે શું થાય? બરાબર, આ લખવાનું નહીં, કાંઈ નહીં, જમાવટ જ થાય, બરાબર. જો રાધિકા ઇઝ એબસન્ટ, રાધિકા ઇઝ એબસન્ટ, રાધિકા છે આજે એબસન્ટ છે, ગેરહાજર છે, બરાબર. બીકોઝ શી ઇઝ સિક, કારણ કે તેની કેવી છે? બીમાર છે, બરાબર. આવા વાક્ય તમારે લગભગ નહીં આવે, ઓકે, કારણ કે આવું નાના ધોરણમાં પૂછાય ભાઈ, બરાબર. પ્રિયલ ફેલ્ડ ઇન એક્ઝામ as she did not prepare well, બરાબર. પ્રિયલ failed in exam as she did not prepare well. પ્રિયલે છે બરાબર, એ તૈયારી સારી નહોતી કરી, તે એક્ઝામમાં ફેલ થઈ. તો એઝ એ છે બે વાક્યને જોડે છે. એઝ, બીકોઝ અને બીકોઝ ઓફ પછી હંમેશા એ શું આવે? કારણ જ આવે, બરાબર. જો તૈયારી કરી નહોતી તો આ કારણ છે, એના લીધે પરિણામ શું આવ્યું? તે એક્ઝામની અંદર ફેલ છે. રેડી? હવે જો બીકોઝ ઓફ માય વીકનેસ, બરાબર, મારી નબળાઈને લીધે, મારી કમજોરીને લીધે, આઈ કેન નોટ વોક ફાસ્ટ, હું છે એ ઝડપથી એ ચાલી શકતો નથી. તો વીકનેસ શબ્દ છે અહીંયા શું છે? વીકનેસ શબ્દ શું છે? નાઉન છે. એટલે બીકોઝ ઓફ પછી તમારે યાદ રાખવાનું, બીકોઝ ઓફ પછી હંમેશા શું આવશે? નાઉન આવશે, બરાબર. બીકોઝ ઓફ શબ્દ આપવામાં આવ્યો હોય ત્યારે હંમેશા તમારે શું મૂકવાનું છે? નાઉન મૂકવાનું છે, બરાબર. તું એ બધાનું સાંભળવા અહીંયા ધ્યાન રાખ, જિંદગી ગોટાળે ચડાવી દે, બરાબર. પછી આ 3 કીવર્ડ છે, આ 3 કીવર્ડ પણ સાથે યાદ રાખવાના છે. ડ્યુ ટુ હોય, ઓવિંગ ટુ હોય અને ઓન અકાઉન્ટ ઓફ હોય. ડ્યુ ટુ, ઓવિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ. આની પછી પણ શું આવશે? નાઉન જ આવશે, બરાબર. ડ્યુ ટુ હેવી રેન, બરાબર. તો હેવી રેન છે અહીંયા નાઉન છે, ધ્યાન રાખજો, બરાબર. ભારે વરસાદને લીધે, ભારે વરસાદને કારણે. ડ્યુ ટુ નો મતલબ થાય ને લીધે, ને કારણે. વી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, અમે શાળાએ ગયા નહીં, બરાબર. ભારે વરસાદને લીધે, ભારે વરસાદને કારણે અમે શાળાએ ગયા નહીં, બરાબર. ભૈરવી ઇઝ એબસન્ટ ઇન ધ ક્લાસ ઓવિંગ ટુ હર ઇલનેસ, બરાબર. તો ઓવિંગ ટુ શબ્દ આવ્યો છે, ઇલનેસ શું છે? નાઉન છે, બરાબર. ઓવિંગ ટુ બેડ વેધર, ઓવિંગ ટુ બેડ વેધર, ખરાબ વાતાવરણને કારણે. વી કેન્સલ્ડ અવર પિકનિક, અમે છે અમારી પિકનિક છે એ કેન્સલ કરી, અમે અમારી પિકનિક છે રદ કરી. આઈ વોઝ એબસન્ટ ડ્યુ ટુ માય સિકનેસ, બરાબર. તો સિકનેસ એ પણ શું છે? નાઉન છે, બરાબર. ટૂંકમાં આની અંદર એટલું યાદ રાખવાનું છે, શોવિંગ રીઝન તો પેલા કીવર્ડ યાદ રાખો, બરાબર. કયા કયા કીવર્ડ છે? બીકોઝ, બીકોઝ ઓફ, એઝ, સિન્સ, બરાબર. ડ્યુ ટુ, ઓવિંગ ટુ અને ઓન અકાઉન્ટ ઓફ, બરાબર. અહીંયા ઓન છે ભાઈ, ઇન ના આવે, બરાબર. ઓન અકાઉન્ટ ઓફ, ઇન ના આવે, બરાબર. બીકોઝ, બીકોઝ ઓફ, અહીંયા કીવર્ડ યાદ રાખજો, બીકોઝ, બીકોઝ ઓફ, એઝ અને સિન્સ. ડ્યુ ટુ, ઓવિંગ ટુ અને ઓન અકાઉન્ટ ઓફ, બરાબર. ચલો અહીંયા છે શું યાદ રાખવાનું? ડ્યુ ટુ, ઓવિંગ ટુ અને ઓન અકાઉન્ટ ઓફ હોય, બરાબર, અથવા બીકોઝ ઓફ હોય. તો એના પછી શું આવશે? નાઉન આવશે. રેડી? ચાલો, ઓકે.
રિઝલ્ટ. હવે જો એક વસ્તુ યાદ રાખજો, બરાબર, રિઝલ્ટ અને રીઝન છે એમાં વાક્યનો ક્રમ ફરે એટલે ફંક્શન ફરી જશે. બરાબર, વાક્યનો ક્રમ ફરે એટલે ફંક્શન ફરી જશે. બરાબર, તમારે છે એ બીજા વાક્યને ધ્યાનમાં લઈને છે એ ફંક્શનનો આન્સર આપવાનો છે. દાખલા તરીકે આ વાક્ય આવું છે કે ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ. ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, સો I came late. બરાબર, અને આ જ વાક્ય આમ પણ હોય, I came late because it was raining outside. ચલો, વાક્ય બંને સેમ જ છે, પણ એ બંનેમાં ફંક્શન છે અલગ અલગ આવે છે. પેલા વાક્ય બંને સેમ જ છે. જો એક વાક્ય છે ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો. એક વાક્ય આવું છે, બરાબર, બહાર વરસાદ હતો. આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. તો આ વરસાદ હતો એ શું છે? કારણ છે. એ શું છે? કારણ છે. બરાબર, અને આઈ કેમ લેટ, હું મોડો આવ્યો, તો એનું શું છે? એ એનું કારણ કહેવાય. બોગાભાઈ, બરાબર, શું કહેવાય? એનું પરિણામ કહેવાય. હવે આ વાક્ય જો આઈ કેમ લેટ, તો આ શું છે? પરિણામ છે. અને ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, આ શું છે? કારણ છે. હવે કોઈના પાસે એવો પ્રશ્ન ન થવો જોઈએ કે સાહેબ આ બે વાક્ય તો એક જ છે. હું તમને શું કહું છું કે જ્યારે છે એ બે વાક્યને જોડતા કોઈ પણ કન્જક્શન આપવામાં આવ્યા હોય, બરાબર, તો બીજું વાક્ય છે એ બીજા વાક્યને ધ્યાનમાં રાખીને, બરાબર, એનું ફંક્શન છે એ બને છે. આમાં જો સો છે, ધેરફોર છે, બરાબર, સો એટલે તેથી, ધેરફોર એટલે તેથી, તો એના પછીના વાક્યને ધ્યાનમાં રાખીને, બરાબર, ફંક્શન બનાવે. આવું ન બને કે આમાં પણ કારણ છે, બરાબર, તો આ કેમ રીઝન માનવા આવે? એ નો જ આવે. ટપ્પો પડે છે હું કહું છું? હાલો, સમજાય છે ને? બરાબર, બીજું વાક્ય છે એ બીજા વાક્યને ધ્યાનમાં રાખીને હંમેશા ફંક્શન બને. બાકી બંનેમાં વાક્ય તો સેમ જ છે. બરાબર, અહીંયા જો બીકોઝ મૂકવામાં આવે છે એટલે બીકોઝ પછી કારણ છે, તો આ બીકોઝ વાળું ફંક્શન શું દર્શાવે? આ રીઝન દર્શાવે. અને આ શું દર્શાવે છે? રિઝલ્ટ દર્શાવે છે. રેડી? આ બંને ફંક્શન છે એ મિક્સ થવાની એ પૂરેપૂરી ચાન્સીસ છે. બરાબર, રીઝન અને રિઝલ્ટ, આ બંને ફંક્શન મિક્સ થશે. બરાબર, તમારે એક્ઝામની અંદર અનુભવ કરવો હોય તો કરજો, એટલે થોડુંક વ્યવસ્થિત વાંચજો. બરાબર, કીવર્ડ કયા છે રિઝલ્ટના? તો સો, ધેરફોર, બરાબર, એટલે શું થશે? તેથી. ટુ ટુ, હવે આ વસ્તુ યાદ રાખવાનું છે, ટુ ટુ અને ઇનફ ટુ વચ્ચે છે એડજેક્ટિવ આવશે. બરાબર, શું આવશે? એડજેક્ટિવ. એટ ધ રેટ છે, વચ્ચે એટ ધ રેટ આવશે. એટ ધ રેટ નથી, એ શું છે? એડજેક્ટિવ છે, વિશેષણ છે. બરાબર, એ છે રિઝલ્ટ દર્શાવે છે. અને સો વિશેષણ ધેટ, બરાબર, તો આ જે વાક્ય છે આ વાક્યની કંઈક વાક્ય રચના આવી છે. સો વિશેષણ ધેટ પછી કરતા આપવામાં આવ્યા છે, અને એની પછી કેન અથવા એ કુડ નોટ, કેન નોટ અથવા કુડ નોટ વાળું વાક્ય આવશે. બરાબર, અને વિશેષણ છે આપ્યું હશે અને પછી એ ઇનફ શબ્દ આપ્યો હશે. બરાબર, સો, ધેરફોર, આ બે સાથે યાદ રાખવાના. ટુ વિશેષણ ટુ, ટુ સાથે છે એક વસ્તુ છે એ ફંક્શનની અંદર યાદ રાખજો કે જ્યારે એ છેલ્લે ટુ આવશે તો એની સાથે એ મોટા ભાગે કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. બરાબર, મોટા ભાગે છે એ કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. એક જ કેસ એવો છે કે જેમાં છે એ ક્રિયાપદનું આઈએનજી નું રૂપ આવશે. બરાબર, એ કેસ હમણાં ફંક્શન આવશે ત્યારે હું તમને કહું છું. બરાબર, બાકી બધે યાદ રાખવાનું કે જ્યાં એ છેલ્લે ટુ આવશે એ બધા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. આ યાદ હશે ને, બરાબર, તો પણ ઓપ્શન તમે આરામથી એલિમિનેટ કરી શકશો. બરાબર, બે યાદ રાખો. પેલા સો, ધેરફોર, ટુ વિશેષણ ટુ, બરાબર, પછી સો વિશેષણ ધેટ, અને ઇનફ, અને આની પછી ઇનફ ટુ, આવું પણ તમને આપેલું હોય. રેડી છે? જો શું કહે છે કે ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, આ તો આવી ગયું. ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો, સો ધેરફોર આઈ કેમ લેટ. મોબાઈલ ઇઝ ટુ એક્સપેન્સિવ ટુ બાય, મોબાઈલ ખૂબ જ મોંઘો હતો. બરાબર, ખરીદવા માટે મોબાઈલ ખૂબ જ મોંઘો હતો. બરાબર,
તો આ વિશેષણ છે એક્સપેન્સિવ. ટુ, બરાબર, આવું વાક્ય છે. જો ગિરનાર ઇઝ ટુ હાઈ ટુ ક્લાઇમ્બ. બરાબર, ગિરનાર ઇઝ ટુ હાઈ ટુ ક્લાઇમ્બ. બરાબર, ગિરનાર છે, બરાબર, એ ખૂબ જ ઊંચો હતો, જેના માટે? ચડવા માટે. તો આ જે હાઈ છે એ શું છે? અહીંયા વિશેષણ આવશે. બરાબર, ટુ ની વચ્ચે શું આવશે? એ વિશેષણ આવશે, એડજેક્ટિવ આવશે. આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આ વાક્ય આમ ન બને. બરાબર, ગિરનાર ઇઝ ટુ ક્લાઇમ્બ ટુ હાઈ. બરાબર, પહેલા છે આ ટુ આવશે, પછી વચ્ચે એડજેક્ટિવ આવશે, અને પછી છે છેલ્લે શું આવશે? ટુ આવશે. ટુ પછી મૂળ રૂપ આવશે. બરાબર, મોબાઈલ ઇઝ ટુ એક્સપેન્સિવ ટુ બાય. આ જ વાક્ય આમ પણ બની શકે, મોબાઈલ ઇઝ સો એક્સપેન્સિવ. મોબાઈલ છે એટલો મોંઘો હતો, બરાબર, ધેટ આઈ કેન નોટ બાય, કે હું ખરીદી શક્યો નહીં. બરાબર, અને મોબાઈલ ઇઝ એક્સપેન્સિવ ઇનફ ટુ બાય. ઇનફ પહેલા વિશેષણ, બરાબર, સો અને ધેટ વચ્ચે શું આવશે? વિશેષણ. અને ટુ ની વચ્ચે શું આવશે? એ વિશેષણ. બરાબર, કીવર્ડ બધા યાદ, બધાને રહી જશે, એ પાકું છે. બરાબર, પણ એ સાથે સાથે કઈ વસ્તુ કઈ રીતે સેટ થાય ને એ ખબર પડવી જોઈએ. બરાબર, નહીતર ફંક્શન છે એ ભેગા નહીં થાય. 3 માર્ક તમને એ પહેલા જ્યારે મેચ ધ ફંક્શન જોશો ને ત્યારે એમ થશે કે 3 માર્ક બરાબર આરામથી આવી ગયા, પણ પછી રિસ્પોન્સમાં અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં બરાબર એ તકલીફ પડશે. બરાબર, રિઝલ્ટના કીવર્ડ કયા કયા છે? રિઝલ્ટના કીવર્ડ કયા કયા છે? સો, ધેરફોર, ટુ વિશેષણ ટુ, સો વિશેષણ ધેટ, ઇનફ પહેલા શું આવશે? વિશેષણ. આવી રીતે કીવર્ડ પાકા કરજો. બરાબર, બાકી ઇનફ પાકા કરીને જશો, ટુ પાકો કરીને જશો, બરાબર, તો એ વાક્યમાં એ બે ઓપ્શન આપ્યા છે તો તકલીફ પડશે. ચલો, હાજી, હે સચ ધેટ એમાં નો આવે, એ આમાં નો આવે. બરાબર, સચ ધેટ છે ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, ઇન રિલેશન ટુ સમથિંગ, એમાં આવશે. સચ ધેટ, સો ધેટ. બરાબર, ઈ સો ધેટ અને આ સો ધેટ માં ફેર છે. આ સો ધેટ હોય તો આ પર્પઝ દર્શાવે, આનો મતલબ જેથી થાય, આ પર્પઝ ની અંદર આવશે. આમાં શું છે? જો સો ની વચ્ચે શું છે? વિશેષણ છે. બરાબર, જો અહીંયા જેમ ધ ટ્રેન, આવું સેન્ટેન્સ છે. તો આમાં સો ધેટ છે, સો ધેટ પ્રયોજવામાં આવ્યું છે, પણ એ સો ધેટ જો આમાં વચ્ચે વિશેષણ છે નહીં. બરાબર, આ શું દર્શાવે? પર્પઝ દર્શાવે. પર્પઝ એટલે હેતુ, કે આઈ રીચ ધ સ્ટેશન અર્લી, હું સ્ટેશને વહેલા પહોંચ્યો. બરાબર, સો ધેટ જેથી આઈ કુડ કેચ ધ ટ્રેન, જેથી હું ટ્રેન પકડી શક્યો. બરાબર, તો આ ક્રિયા થઈ છે, અને આ જે બીજું વાક્ય છે એ ક્રિયાનો શું દર્શાવે છે? હેતુ દર્શાવે છે. બરાબર, એટલે આ સો ધેટ હશે તો એ શેમાં આવશે? પર્પઝ ની અંદર આવશે. બરાબર, ચલો, 5 ફંક્શન થયા. 5 ફંક્શન થયા. રેડી? પહેલું ફંક્શન કયું હતું? સપોઝિશન ઓફ એક્શન. શું દર્શાવે? ધારણા રજૂ કરે. કોઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે તેવું દર્શાવે. કીવર્ડ કયો હતો? એઝ ઇફ. એઝ ઇફ માં શું યાદ રાખ્યું હતું? એઝ ઇફ સાથે કોઈ પણ કરતા આવે શું મૂકવાનું? વેર મૂકવાનું. રેડી? બીજું ફંક્શન કોન્ટ્રાસ્ટ નહોતું ભાઈ. બરાબર, કયું હતું? મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન ની અંદર 3 કીવર્ડ હતા. મેનર એટલે ક્રિયાની રીત કે ક્રિયાની પદ્ધતિ દર્શાવે. બરાબર, એઝ, લાઈક અને ક્રિયા વિશેષણ. એડવર્બ. બરાબર, એડવર્બમાં શું હોય? એલવાય હોય. રેડી? ત્રીજું ફંક્શન કયું હતું? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ ની અંદર કીવર્ડ કયા હતા? બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ અને ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ. એમાં હાવેવર અને એઝ માં બે વસ્તુ યાદ રાખી, કે હાવેવર પછી તરત શું આવશે? હાવેવર પછી તરત શું આવશે? હાવેવર પછી તરત શું આવશે? ભૂલી ગયા ઘડીક વાર. હાવેવર પુઅર અભય ઇઝ,
he is happy. However, poor Abhay is, he is happy. Poor શબ્દ છે એ નાઉન છે કે વિશેષણ છે? વિશેષણ કહેવાય, બરાબર. પુઅર છે એ શું કહેવાય? વિશેષ. પુઅર ઉપરથી નાઉન કયું બન્યું? પોવર્ટી, બરાબર. પુઅર છે એ શું છે? વિશેષણ. હાવેવર પછી તરત શું આવશે? વિશેષણ. અને એઝ પહેલા શું આવશે? વિશેષણ. ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટમાં કઈ બાબત યાદ રાખી હતી? કે ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ પછી તરત શું આવશે? નાઉન. જો બીઇંગ શબ્દ હોય તો એના પછી શું આવશે? વિશેષણ. યાદ રહ્યું કે? હાલો પાછું એકવાર, બરાબર. કોન્ટ્રાસ્ટ, બટ yet still, though, although, even though, even, however, as, in spite of, despite of. However પછી તરત વિશેષણ. as પહેલા વિશેષણ. in spite of હોય તો પછી શું આવશે? નાઉન. in spite પ્લસ being હોય તો શું આવશે? વિશેષણ. રેડી, બરાબર. ચોથું ફંક્શન, ચોથું ફંક્શન રીઝન, બરાબર. એક દાખલો કરીને પ્રજા એટલે અડધી કલાકમાં પૂરું. વરસાદ છે ને એટલે થઈ ગયો પૂરો. તમે આ તો પૂરો કરી નાખો. રીઝન અને રિઝલ્ટ બે બાકી છે. રીઝન, રીઝન એટલે કારણ. કયા કયા કીવર્ડ આવશે? બીકોઝ, બીકોઝ ઓફ, એઝ, સિન્સ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ અને ઓન અકાઉન્ટ ઓફ, બરાબર. ઓવિંગ ટુ, ડ્યુ ટુ અને ઓન અકાઉન્ટ ઓફમાં શું યાદ રાખ્યું? ઓવિંગ ટુ, ડ્યુ ટુ અને ઓન અકાઉન્ટ ઓફમાં શું યાદ રાખ્યું? નાઉન આવશે. રેડી. અને લાસ્ટ કયું હતું? રિઝલ્ટ. રિઝલ્ટમાં સો, ધેરફોર, ટુ વિશેષણ ટુ, પછી સો વિશેષણ ધેટ, ઇનફ પહેલા વિશેષણ. રેડી? ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.